લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 ફાગણ વદ 13 અને 14 આજે ભેગા છે. વાર છે રવિવાર, તારીખ 7/4/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:28 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:56. આજની ચંદ્ર રાશિ કુંભ, પણ આ રાશિ સવારે 7:40 સુધી. ત્યાર પછીની રાશિ રહેશે મીન અને આજનું નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની આમન્યા જાળવીને ચાલજો, વડીલોની સલાહ માનીને ચાલશો તો ચોક્કસ સફળતાઓ મળે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ, સવારે 7:40 સુધી. ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મીન. આજના જન્મેલા બાળકો શારીરિક રીતે ખૂબ સરસ હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવી છે ને પોતાના જીવનમાં ભાગ્યના દરવાજા ખોલવા માટે એની પર માથું ભટકાવે છે. માથું નહીં ભટકાવો. માથું ભટકાવાથી આ દ્વાર નથી ખોલતા. કર્મનું વાવાઝોડું ઊભું કરો. કર્મનું વાવાઝોડું, એટલા બધા સરસ કર્મ કરો કે ભગવાન મજબૂર થઈ જાય તમને સારું ફળ આપવા માટે. અને વાવાઝોડું ઊભું કરો ને તો ચોક્કસ એ પણ એનાથી બચીને જ ચાલે ને કે ભાઈ આના કર્મના વાવાઝોડામાં હું નબળો પડી જઈશ. બહુ નાની સરખી વાત છે, માનવી સમજતા નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. તુલસીના પાન અને મરી બે ભેગા કરીને ચાવી જાઓ, ચોક્કસ તમને જે ચક્કર આવતા હોય ને એ બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, જાગ્યા ત્યાંથી સવાર, બરાબર, 6 વાગે ઉઠી ગયા તો સવાર, 8 વાગે ઉઠ્યા તો સવાર, ને 12 વાગે ઉઠ્યા તો સવાર. ના, 12 વાગે બપોર પડી જાય. અને જે માણસો સૂર્યોદય પછી ઉઠે છે ને એના જીવનમાં અંધારા હોય છે. ધ્યાન રાખજો. વહેલા ઉઠો, શરીર સાચવો, પ્રભુનું નામ લો અને પોતાના કર્મ કરવામાં સમય વધારો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાના આજે ધનની બાબતમાં સારો ફાયદો મળતો દેખાય છે. આજે આર્થિક ક્ષેત્રમાં આપણે જે કંઈ પણ કામ કર્યું છે ને તેનું સારામાં સારું ફળ આપણા સુધી પહોંચે. મિત્રો, આ ફાયદો થયા પછી પણ આજે આપનું મન થોડુંક ઉચાટ ભરેલું રહેવાની શક્યતા છે. તો આજે થોડી ધીરજ જરૂર રાખજો. વૃષભ રાશિવાળા માટે આજે જૂના મૂડી રોકાણો આવકમાં વધારો આપી જાય. પણ મિત્રો, નવું મૂડી રોકાણ કરવામાં ખૂબ ધ્યાન આપજો, નહીં તો તકલીફ વધે. આજે ધારેલું કામ પૂરું થઈ શકે છે. મિથુન રાશિવાળાએ આજે દિવસની શરૂઆત સકારાત્મક વિચારો રાખીને કરવાની છે. આજે ધીરજ રાખીને કામ કરશો તો સારા પરિણામ ચોક્કસ મળે. આજે સામાજિક કે પારિવારિક સમસ્યાઓનું સમાધાન પણ તમે કરી શકશો. કર્ક રાશિવાળાએ આજે પોતાના ખર્ચા પર ધ્યાન આપવાનું છે. આજે કોઈ માંગલિક યાત્રા થવાની સંભાવનાઓ મોટી દેખાય છે. આજે કોઈ મહત્ત્વનો પ્રવાસ કરવાનો હોય તો તેમાં સારી સફળતા મળે અને સાનુકૂળ સગવડો મળી રહે. સિંહ રાશિવાળા માટે આજે કંઈક નવા આયોજન કરવાનો દિવસ. આજે કોઈ નાનકડા યાત્રા પ્રવાસનું આયોજન શક્ય છે. આજે છે ને તમારે તમારા વ્યાપારિક કામોમાં તમારા હરીફોથી સાચવીને ચાલવું જરૂરી દેખાય. કન્યા રાશિવાળા માટે આજે સાવચેતી રાખવાનો દિવસ. ધંધાકીય નોકરીના એમાં
પછી કોઈ સરકારી કામમાં બધામાં તમારે થોડી સાવધાની રાખવાની છે, સાવચેતી રાખીને આગળ વધવું જોઈએ. આજે છે ને કન્યા રાશિવાળાએ પોતાની ધીરજની કસોટી આપવી પડે એવા સંજોગો પણ બની શકે. સાવધાની રાખજો અને ધીરજ ઘટવા નહીં દેતા. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસ સફળતાપૂર્વક પૂરો કરી શકાય. આજે સામાજિક કામમાં મન મોટું રાખીને ચાલશો તો સારા પરિણામ પ્રાપ્ત થાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈક મિલકતના જમીનના કામોમાં પોતાની ચતુરાઈથી સફળતા મેળવી શકાય એવો દિવસ છે. આજે તમારી સર્જનાત્મક શક્તિમાં પણ કંઈક નવી વાત ઉમેરાતી દેખાય છે, જે બી તમને ફાયદાકારક સાબિત થાય. આજે કોઈ નવો નિર્ણય લેવાનો હોય તો તે લઈ શકાય ને એમાં સફળતા મેળવી શકાય. ધનરાશિવાળાએ આજે પોતાના હરીફોથી સાચવીને રહેવાનું અને પૈસાની બાબતમાં, બચતની બાબતમાં કાંકરે પાળ બંધાય એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. આ કહેવતને અનુસરીને ચાલશો તો ભવિષ્ય માટે સારી બચત કરી શકશો. મકર રાશિવાળા માટે આજે કંઈક નવા આયોજનો થઈ શકે છે, એની પર વિચારધારા આપણી બંધબેસતી બેસી જાય અને એ કામ આગળ વધારાય. આજે વિચારો સકારાત્મક રાખશો ને તો સાંજનો સમય તમને ખૂબ સારો અનુભવવા મળશે. કુંભ રાશિ માટે આજે નાણાકીય સમસ્યાઓ વધતી દેખાય છે, પણ મિત્રો ડરવાની જરૂરિયાત નથી. આપણા નજીકના સ્વજનો, સ્નેહીઓનો સાથ મળી જાય, સહાય મળી જાય અને આજનું આયોજન આપણે પૂર્ણ કરી શકીએ. આજે છે ને કુંભ રાશિવાળાએ કાર્યક્ષેત્રમાં કોઈ સહાય લેવી પડે તો ખચકાવવું નહીં, સહાય લઈને પણ કામ પૂરા કરવા. મીન રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવું ખૂબ જરૂરી દેખાય. આજે તમારી ચિંતા ઉપાધિઓ વધતી દેખાય છે, તો ત્યાં થોડુંક ધીરજનું વાતાવરણ બનાવીને નિર્ણય લેશો તો ફાયદો રહેશે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.